સૌરાષ્ટ્રની ધરતી ઉપર વિદ્યારામ બાપુ હરિયાણી જેવા મહાપુરુષો, એના ઘરેથી જે સાધુમાં જે જગદંબા હતી, આ દાખલા છે કાયદેસરના, કે ઘરમાં ધાન ન હોય, એકાએક મહેમાન આવીને ચડે, બધાને જમાડવા પડે, અને જગદંબા બાપુને આગળ ત્યાં પૂછવા ન આવે કે ઘરમાં એક કણે લોટ નથી, હવે હું ખવડાવું મહેમાનને ખબર ન પડે, એ મહેમાનને ખબર ન પડે, એના ધણીને ખબર ન પડે, એમ પાછળના દરવાજેથી નીકળીને રહોડાના ચાંદીના વાસણ હોય ને એ વેચી આવીને કરિયાણું લાવીને મહેમાનને જમાડી દે. સાહેબ, આ સૌરાષ્ટ્રની આ સૌરાષ્ટ્રની તાકાત. એટલે આપણામાં કીધું સુરાષ્ટ્ર, સુંદર રાષ્ટ્ર. કેમ કોઈને ન કીધું? નથી બંગાળને કીધું, નથી મહારાષ્ટ્રને કીધું, માત્ર સૌરાષ્ટ્રને કીધું. તો કે એની પાછળનું કારણ જ આ છે. તમે ખાલી એટલો તો વિચાર કરો કે 25 વર્ષમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, વ્રજ બધું પૂરું થઈ જાય અને 100 વર્ષ એનો સુવર્ણ યુગ દ્વારિકાની માલિકો ઊભો થાય. સાક્ષાત કાળિયા ઠાકરને ખેહાઈને આવવું પડતું હોય તો પૂર્ણ પુરુષોત્તમ ને, એની પાસે તો આખા વર્લ્ડના વિઝા હોય. મારે ને તમારે યુરોપ જવું હોય બાપુ તો વિઝા કઢાવવા પડે, બાપુ કઢાવવા પડે, આતા કઢાવવા પડે આપણે વિઝા, બરાબર. હવે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે છે, કૃષ્ણ છે, એને કાંઈ વિઝાની જરૂર પડે? એ તો ગમે ત્યાં જઈ શકે ને, એની એ રાજા છે. પણ તોય ગુજરાતની ધરતીની માલિપા આવીને રહ્યા. શું કામ? એને ખબર હતી કે ગુજરાતની ધરતીની ઉપર જે શાંતિ અને સ્થિરતા છે ને એ આખા વિશ્વમાં બીજે ક્યાંય